હેલો ગાઈસ, તો આજે આપણે ફરી નીકળી ગયા છીએ એચલ્સ ધ વેડિંગ ગેલેરી આપણા શોરૂમ પર આપણી ચોલીની બેગ લઈને. તો જો આ તુષારભાઈ આવી ગયા છે આપણું હેલિકોપ્ટર લઈને. તો આપણું હેલિકોપ્ટર ઉડાન તરફ જઈ રહ્યું છે. કેમ પણ બાકી ઉડે જ છે ને, જો આપણે ઉડીએ જ છીએ. ત્યાં તો ઉડતા ઉડતા આવી ગયા આપણે હીરાબાગ. આવી ગયા ને હીરાબાગ. હવે તો આ રસ્તો અને અમારું લોકેશન બધાને મળી ગયું છે. હવે તો કોઈને એડ્રેસની જરૂર જ નહીં પડે. એજલ્સ બધાને મળી જ જશે ને આરામથી. કંઈ નહીં, ના મળે ને તો નીચે કોન્ટેક નંબર આપી દઉં છું. ચાલો તો આવીને આપણે દીવાબત્તી કરીને પહેલું જ સોંગ વગાડી દીધું છે, રણછોડ રંગીલા. મજા આવે છે હમણાં તો સોંગ સાંભળવાની. ત્યાં તો એક ક્લાયન્ટ આવી ગયા, એમને બ્રાઇડલ ચોલી જોઈતી હતી રેન્ટ પર. તો એમણે 2-3 ચોલી ટ્રાય કરી છે. એમાંથી એમને સૌથી વધારે તો આ રેડ કલરની ચોલી ગમી હોય એવું લાગે છે. એમના 5મા મહિનામાં મેરેજ છે. ત્યાં તો એક દીદી આવી ગયા હતા સાઈડરની ચોલી જોવા માટે. તો એ સાઈડરની ચોલી જોવે છે. વિધિ અમને ચોલી બતાવે છે અલગ અલગ. હવે જોઈએ દીદીને કઈ ચોલી ગમે છે. પછી તો આપણે લગાવી દીધી છે મહેંદી. કેમ પણ બાકી જોવો કેવી છે આપણી મહેંદી. છે ને બાકી એક નંબર. સોંગ સાંભળતા હતા આપણે, સોંગ વાગતા હતા ને વિધિએ મહેંદી આપણને લગાવી દીધી છે. ત્યાં તો આવી ગયા ક્લાયન્ટને કપલમાં આઉટફિટ જોઈતું હતું, એટલે એમણે કપલ આઉટફિટ સિલેક્ટ કરી લીધું છે. ચોલી અને ઇન્ડો વેસ્ટર્ન બંને પહેરી લીધું છે. તો ચાલો હવે આપણે એમને જઈને પૂછીએ કે એમને ગમ્યું કે નહીં. તો આ કપલ આઉટફિટ તો એમને ગમી ગયું છે. ગમી જ જાય ને, આપણી ત્યાં કોઈને ના ગમે એવું ક્યારેય બન્યું છે? નો જ બને. આ ક્લાયન્ટે તો પહેલું જ ટ્રાય કર્યું છે આઉટફિટ, અને પહેલું જ અમને ગમી ગયું છે. અને ખરેખર આઉટફિટ છે બહુ મસ્ત, કે બધાને ગમી જ જાય. તમને હમણાં બતાવું, જોજો બહુ મસ્ત લાગે છે આઉટફિટ. ગ્રીન કલરમાં છે, રાધા કૃષ્ણવાળી ચનિયા ચોલી છે, અને ગ્રીન કલરનું ઇન્ડો વેસ્ટર્ન છે. ગ્રીન અને પિસ્તા 2 કલરમાં ચોલી છે. હવે એ લોકો ડિસ્કસ કરે છે કેવું લાગે છે કેવું નહીં. વિચારવું તો પડે જ ને, કેમ કે એક જ વાર હોય સગાઈ કરવાની. પણ આપણે ત્યાં આવવો હોય એટલે વિચારવાનું ના હોય, આંખો બંધ કરીને લઈ જ લેવાનું. ચાલો તો એ લોકોએ ફાઇનલ વિચારી લીધું છે અને ફોટો પાડી લીધો છે. જવો છે ને બાકી મસ્ત આઉટફિટ. તો હવે આપણે એમનું બિલ કરી દઈએ. તો એમનું બિલ પણ થઈ ગયું છે. ચાલો તો હવે ત્યાં સુધીમાં આપણે બીજા ક્લાયન્ટ આવી ગયા હતા, જેમને સાડી માટે બ્લાઉઝ જોઈતું હતું. આપણે સિંગલ બ્લાઉઝ તો આપતા નથી રેન્ટ પર, પણ એ ક્લાયન્ટે બહુ રિક્વેસ્ટ કરી કે તમે અમને એક બ્લાઉઝ આપો ને રેન્ટ પર એમની સાડી જોડે, કેમ કે આપણું બ્લાઉઝ પરફેક્ટ મેચ આવી ગયું હતું. એટલે આપણે કીધું કે ચાલો કંઈ નહીં, હમણાં જ એમને પહેરવાનું છે તો એમને આપી દઈએ બ્લાઉઝ. એટલે આપણે એમને બ્લાઉઝ આપી દીધું છે. બ્લુ કલરની મસ્ત એમની પાસે સાડી હતી, અને આપણે એમને મસ્ત બ્લાઉઝ આપી દીધું છે જોડે જ. તો ચાલો ત્યાં સુધીમાં એક ભાઈ આવી ગયા છે ઇન્ડો વેસ્ટર્ન માટે. એમની સગાઈ માટે ઇન્ડો વેસ્ટર્ન જોઈતું હતું. તો એ ભાઈ ઇન્ડો વેસ્ટર્ન ટ્રાય કરે છે. હવે આપણે જોઈએ એમને ઇન્ડો વેસ્ટર્ન ગમે છે કે નહીં. આપણી ત્યાં આવે એટલે બધાને ગમી જ જાય ઇન્ડો વેસ્ટર્ન. કેમ પણ બાકી શું કહેવું તમારું? ગમી જ જાય ને, કેમ કે આપણે ત્યાં એટલું મસ્ત મસ્ત કલેક્શન છે. જુઓ તમે અહીંયા જે સાઈડમાં જોવો છો ને, કવરમાં લગાવેલા છે, બધા નવા ઇન્ડો વેસ્ટર્ન આવેલા છે. અને નવું ઇન્ડો વેસ્ટર્ન જે કોઈ પણ પહેરે ને એ બધાને ગમી જ જાય છે. 100% આ ઇન્ડો વેસ્ટર્ન આ ભાઈને પણ ગમી જ જશે. ચાલો તો આ લોકો હવે ઇન્ડો વેસ્ટર્ન પહેરીને જોવે છે. એમને તો ગમે જ છે, પણ એ કહે કે ફેમિલીમાં કોઈકને હજી બતાવી દઈએ વિડીયો કોલ કરીને. તો એ વિડીયો કોલ કરીને ઇન્ડો વેસ્ટર્ન બતાવી દે છે, કેવું લાગે છે ને કેવું નહીં. 2-5 જણાને પૂછવું તો પડે જ નહીં. પણ અમારે ત્યાં આવો એટલે કોઈને પૂછવાની જરૂર નહીં.
તમે જે પહેરો એ તમને મસ્ત જ લાગે, કેમ કે અમારું બધું કલેક્શન એટલું મસ્ત છે. અને આવું કલેક્શન તમને આખા સુરતમાં ક્યાંય જોવા મળશે નહીં. ત્યાં સુધી મારી દીદી કે મારા ફોનમાં ચાર્જિંગ નથી, તો લ્યો ને મને ચાર્જિંગ કરી દો ને. એટલે આપણે એમનો ફોન ચાર્જરમાં લગાવી દીધો છે. ચાલો, તો આ ભાઈને તો આ ઇન્ડો વેસ્ટર્ન ગમી ગયું છે. હવે જોઈએ એમના ફેમિલી મેમ્બરને કોઈને ગમે છે કે નહીં. જો તો એ દીદી વિડીયો કોલ કરીને બતાવે છે. આમને ગમ્યું છે એટલે એમના ફેમિલી મેમ્બરને પણ ગમી જ જશે. અને કેમ ના ગમે, અમારું ઇન્ડો વેસ્ટર્ન છે જ એટલું મસ્ત અને જોરદાર. બ્લુ કલરમાં છે એકદમ. ચાલો, તો એમને પૂછી લઈએ કેમ થયું, તમને ઇન્ડો વેસ્ટર્ન ગમ્યું કે નહીં. એ ભાઈ વિડીયો કોલમાં વાત કરે છે, અને જેમની જોડે વાત કરે છે એમને પણ આ ઇન્ડો વેસ્ટર્ન ગમી ગયું છે ને. બાકી મસ્ત કલર. ઇન્ડો વેસ્ટર્નમાં બહુ બધું મસ્ત મસ્ત કલેક્શન આવી ગયું છે. તો એકવાર તમે જરૂરથી વિઝિટ કરજો. જો તમારે એન્ગેજમેન્ટ હોય કે પછી ગરબા હોય, યા તો તમારા ભાઈના યા તો સિસ્ટરના કોઈના મેરેજ હોય, તો પણ તમે એકવારથી જરૂર વિઝિટ કરી દેજો છે ને. બાકી મસ્ત ઇન્ડો વેસ્ટર્ન. તો જો આ લોકોને ગમી ગયું છે ઇન્ડો વેસ્ટર્ન. ચાલો, તો સાંજ પડી ગઈ, તો હવે આપણે ઘરે જવું તો પડે જ નહીં. તો જો મેડમ એમણે એક રીલ જ બનાવેલી છે, અને એ રીલ એ જે પોક્યાને બતાવે છે કે કેવી છે રીલ. ત્યાં તો આપણે ઘરે પહોંચી ગયા, અને સીતાએ મસ્તીના ગપગોટા બનાવી દીધા છે. તો ગપગોટા જોઈને કોઈના મોઢામાં પાણી આવી ગયું. તુષારભાઈ